ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના જે સ્ટુડન્ટ્સે ફોર્મ ભરેલા તો તેમને ઓફર મળવાનું ચાલુ થઈ ગયું છે. તમારા ડેશબોર્ડ પર જઈને તમે ચેક કરશો તો તમને ઓફર મળેલી હશે. તો જે કોલેજની સામે ઓફર મળેલી હશે તેમાં કન્ફર્મ ઓફરનો ઓપ્શન બતાવશે. હવે કેટલાક સ્ટુડન્ટનો સવાલ છે કે અત્યારે મને જે કોલેજ મળી છે એ કોલેજ મને ગમતી નથી, તો હું એને કન્ફર્મ કરું અને કન્સેન્ટ આપવાનું ભૂલી જાઉં કે કન્સેન્ટ ના આપું તો શું થશે. તો જો તમે કન્સેન્ટ નહીં આપો તો હું તમને પ્રેક્ટિકલી બતાવું કે કન્સેન્ટ ના આપો ને ખાલી કન્ફર્મ કરશો તો આગળના રાઉન્ડમાં તમને શું મુશ્કેલી ઊભી થઈ શકે છે, આગળ રાઉન્ડમાં શું પ્રોસિજર કરવાની રહેશે ને આગળ રાઉન્ડમાં શું થશે. પ્રેક્ટિકલ વિડીયો જોજો જેથી તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો જેથી એમને પણ પીજી રિલેટેડ આવો કન્ફર્મનો કંઈ મુશ્કેલી હોય તો એ પણ સોલ્વ થઈ જાય. હવે માનો કે તમને કોલેજ જે સિલેક્ટ કરેલી એ કોલેજીસ છે, 1, 2, 3 અને 4 ટોટલ કોલેજ હતી. એમાંથી તમને ABCD નામની કોલેજ હતી. તો પહેલા રાઉન્ડમાં જ્યારે ઓફર મળશે, માનો કે તમને ઓફર મળી તો 3 નંબરની કોલેજમાં તમને ઓફર મળી. આ રીતનું એની સામે કન્ફર્મ ઓફરનું આ રીતનું લખેલું હશે. હવે એના પર તમે ક્લિક કરો. ક્લિક કરીને કન્સેન્ટનું જે બોક્સ આવે, જે કન્સેન્ટ તમે અપગ્રેડ ના કરો, કન્સેન્ટ આપવા વગર તમે ભૂલી જાઓ, તો નેક્સ્ટ રાઉન્ડમાં શું થશે કે બીજો રાઉન્ડ જ્યારે આવશે તો તમને જ્યારે જે કોલેજ જે મળેલી છે એ કોલેજ જ ખાલી ફ્રીજ થઈ જશે. આ કોલેજમાં જ મળવાપાત્ર હશે. એની ઉપરની હાઈ પ્રેફરન્સની કોલેજ તમારે નહીં. આમાં સીટ ખાલી હશે તો પણ તમને એડમિશન નહીં મળે. કેમ કે તમે ઓફર આપતી વખતે કન્સેન્ટ નહોતું આપેલું. એટલે તમે નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો, પણ એ અને બીમાં હાઈ પ્રેફરન્સમાં તમને મળવાપાત્ર હશે, સીટ અવેલેબલ હશે તો પણ તમને નહીં મળે. પ્લસ કે ડી નંબરની કોલેજ, જે 4 નંબરની કોલેજ છે ડી કોલેજ, એ પણ ઇનએક્ટિવ થઈ જશે. કેમ કે સીમાં ઓફર મળી છે એ કન્ફર્મ કરી છે એટલે એની નીચેની ડીએક્ટિવેટ થઈ જશે. અને તમે કન્સેન્ટ નથી આપેલું સીમાં ઓફર કન્ફર્મ કરતી વખતે તો એના હાઈ પ્રેફરન્સ છે એ પણ તમને મળવાપાત્ર હશે નહીં મળે. હવે તમે એને એલિજિબલ કઈ રીતે કરશો કે નેક્સ્ટ રાઉન્ડમાં જ્યારે તમારે નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ થાવ તો તમારે તે વખતે કન્સેન્ટ આવીને તમે હાઈ પ્રેફરન્સ માટે એટલે 1 અને 2 એ અને બી માટે તમે જઈ શકશો. એટલે કન્સેન્ટ આપવું આટલું જરૂરી છે.